तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે વિજ્ઞાનના બોર્ડની પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપીશું। જો તમે કયા હેતુસર આ માર્ક્સ કેટલા લાવવા માંગો છો એ પ્રમાણે આપણે જઈશું। ધારો કે પાસિંગ માર્ક્સ છે લેવલ 1, પાસિંગ માર્ક્સથી લઈને 50 એટલે મીન્સ જેને 50 માર્ક્સની આસપાસ મોટે એટલે મીન્સ લાવવા છે એ લેવલ 2 સુધી તૈયાર કરે અને એના પછી બી કરે। હું તો એમ કહું છું જેને 50 થી 70 વચ્ચે એટલે સારા એવા માર્ક્સ ફર્સ્ટ ક્લાસ લાવવા છે લેવલ 3 કરે અને જેને 70 ઉપર લાવવા છે લેવલ 4ના પ્રશ્નો ત્યાં સુધી કરે। મતલબ લેવલ 1 તો બધાને કરવાનું છે, જેને 70 ઉપર લાવવા છે ને લેવલ 1, 2, 3, 4 સુધીના કરવાના। ઓકે, બધા કરવાના। તો આપણે પહેલાં લેવલ 1 સમજાઈશું કે ભાઈ આ લેવલ 1માં કયા કયા પાઠો હશે અને આ બધાને ફરજિયાત કરવાના છે। લેવલ 2 જેને લાગે કે લેવલ 1 કમ્પ્લીટ થઈ ગયું છે એ લેવલ 2ના પ્રશ્નો કરો, પછી લેવલ 3ના, પછી લેવલ 4ના। ઓકે, અને બધા પ્રકારના વિદ્યાર્થીઓને પ્રશ્નો મળી જશે, પાસિંગ માટે બી, હાઈએસ્ટ લાવવા માટે બી, રેન્ક લાવવા માટે બી। તો મારી પાસે એક ચોપડી છે, તમે કોઈ બી બુક લઈ લો, તમારી જોડે ગાઈડ હોય કે કોઈ પણ ચોપડી હોય, પ્રશ્નો ખાલી તમારે સમજીને લખી લેવાના છે કે આ પ્રશ્નો આપણે કરવાના છે। તો આપણે પહેલો જે પાર્ટ લઈશું એ જ લઈશું છેલ્લો પાર્ટ, એટલે મીન્સ પર્યાવરણ। આપણું પર્યાવરણ જે છે લાસ્ટ પાર્ટ છે આપણું, અને આપણા પર્યાવરણની અંદર આપણે જે પ્રશ્નો મોઢે કરવાના છે એ તમને હું લખાઈ દઉં છું। તો આ પ્રશ્નો તમને ગ્રાઇડમાંથી જે બી ચોપડીમાંથી મળે તમે એમાંથી ટીક કરી લેજો, ના મળે તો લખી લેજો, બરાબર ને, પછી શોધી નાખજો। પહેલો પ્રશ્ન છે આ પાઠમાંથી 13મો ચેપ્ટર, નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો। બહુ વધારે પ્રશ્નો બી નહીં આપીશું, એકદમ ઓછા પ્રશ્નો હશે જે સારા હશે એ જ। પછી યોગ્ય ઉદાહરણ આપી આહાર શૃંખલા સમજાવો। એક કારણ છે, કારણ આપો, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય છે। ચોપડીનો એક પ્રશ્ન છે, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? સારો પ્રશ્ન છે। નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, આ બી સારો પ્રશ્ન છે। જૈવિક વિશાલન, આ ચેપ્ટરનો આ ટોપ રેન્કિંગ પ્રશ્ન છે। જૈવિક વિશાલન એટલે શું, તેના જૈવિક વિશાલનની અસર સમજાવો। જૈવિક વિશાલનવાળો મોસ્ટ છે। ત્રીજો છે એક કારણ, જંતુનાશક અને રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જોઈએ। પછી છે ઓઝોનનું નિર્માણ અને તેનું વિઘટન થવાનું કારણો અને હાનિકારક અસરો। આ બી આ ચેપ્ટરનો ટોપ પ્રશ્ન છે। જે ચેપ્ટરમાં હું ટોપ પ્રશ્ન કહું ને સમજી લો કે એના પર બહુ મસ્ત પ્રશ્ન છે। પછી એક ટોપ પ્રશ્ન છે આ ચેપ્ટરનું, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, બરાબર। ઓઝોનનું નિર્માણ આવી ગયું છે અને જૈવ વિઘટનીય અવિઘટનીય કચરો આવી ગયું છે। બીજો એક યાદ રાખજો, શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? એવી બે રીત દર્શાવો જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને અસર કરે છે। આ સારો પ્રશ્ન છે। અને એવી બે રીત દર્શાવો જેમાં જૈવ અવિઘટનીય પર્યાવરણને અસર કરે, તો બહુ ઇઝી છે। અને એક બીજો છે, તમે કચરાની નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ આપો। તો બસ આટલું છે આમાં। અને આગળ જઈએ આપણે ચેપ્ટર નંબર 13 પછી આવી જઈએ ચેપ્ટર નંબર 8 ઉપર, એટલે જે છે સજીવોમાં સજીવ પ્રજનન કઈ રીતે કરે છે, જે આપણે જૂની ચોપડીમાં નવીમાં લગભગ 8 છે। ઓકે, નવીમાં 7 હશે કદાચ, નવીમાં 7 છે। ઓકે, સજીવો પ્રજનન કઈ રીતે કરે છે। ઓકે, તો આની અંદર આ બી એક સારો, જો ચેપ્ટરો એવા લીધા છે કે જેથી તમને ઇઝીલી પહેલાં જે ઇઝી ચેપ્ટર હોય પહેલાં તૈયાર કરી નાખો અને સારા પ્રશ્નો છે। અને જેને હાર્ડ જ આ બધા આવડતા હોય એ ડાયરેક્ટ લેવલ 2, લેવલ 3ના ક્વેશ્ચનો જોઈ લે ડાયરેક્ટ આગળ વધીને, બરાબર ને, કોઈ વાંધો નહીં જો તમને આવડતા હોય, પણ આ પ્રશ્નો જોઈ લેજો તો બી। પહેલો પ્રશ્ન છે આમાં, દ્વિભાજનથી એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? ચોપડીનો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે। પછી આવી જઈએ, પુનર્જનનનો પ્રકાર છે, ઉદાહરણ આપી સમજાવો। કલિકા સર્જન વિશે સમજૂતી આપો। કેટલીક વનસ્પતિના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? પુષ્પ આના જે અંદર પુષ્પનું આયામ છેદ છે ને એની આકૃતિ બહુ સારી છે।
આ આકૃતિ આવે છે, આકૃતિ ફૂલની. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, નર પ્રજનન તંત્ર આકૃતિ સાથે અને માદા પ્રજનન તંત્ર એટલે સ્ત્રીનો પ્રજનન તંત્ર આકૃતિ સાથે. એના સિવાય ટોપ પ્રશ્ન, સ્ત્રીમાં ઋતુચક્ર, અને આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માનવ વસ્તીની નિયંત્રણની પદ્ધતિઓ. પછી એક તફાવત લઈ લેજો મારા તરફથી, આમાં સારો તફાવત છે, જો મળે તો તમને. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, બરાબર. અલિંગી અને લિંગી પ્રજનન આવી ગયું છે, આકૃતિ તો આવી ગઈ છે આમાં. હા, યૌવન આરંભ में છોકરીઓમાં જોવા મળતા ફેરફાર. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કઈ રીતે પ્રાપ્ત થાય છે? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર ને. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કઈ રીતે પ્રાપ્ત થાય છે? જરાયુ દ્વારા પ્રાપ્ત થાય છે, એ યાદ રાખજો, બરાબર. અને એક સ્વાધ્યાયનો છે પ્રશ્ન, કયો છે? હા, એક સારો પ્રશ્ન છે, કદાચ આ સ્વાધ્યાયનો તો વાંચી લેજો તમે. એક સંયુક્ત પરિવારમાં બે બાળકીઓ પુત્રવધી ગર્ભવતી બની છે, તેના માટે દબાણ કરે છે પરીક્ષણ કરવા માટે. વાંચી લેજો જો સ્વાધ્યાયનો હોય તો, બરાબર. ના મળે તો તમે તમારી રીતે શોધી નાખજો, આપ એક્સ્ટ્રા વાંચી લેવાના આ પ્રશ્નો. અને બીજા કોઈ પ્રશ્નો હશે તમને લખેલા બી મળી જશે જોડે જોડે. આગળ વાત કરીએ હવે. આ થઈ ગયું છે ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 7, બરાબર ને. 13માંથી તમને 10 માર્ક્સનું પૂછાશે, 7માંથી પણ 10 માર્ક્સનું પૂછાશે, અને ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, એમાંથી પૂછાશે 14 માર્ક્સ. એટલે ટોટલ 34 માર્ક્સ તમારા ચેપ્ટર 3 આપી દેશે તમને લેવલ 1માં. ઓકે, તો આવી જઈએ આપણે ચેપ્ટર નંબર 5 ઉપર, જૈવિક ક્રિયાઓ, જેની અંદર આપણો સૌથી પહેલો પ્રશ્ન રહેશે મોસ્ટ આઈએમપી. સજીવોની અંદર પોષણના હશે ને, પોષણવાળું જ હશે, નીકાળી લઈએ. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ, આ સારો પ્રશ્ન છે. બીજો, અમીબામાં ખોરાક ગ્રહણ, એટલે અમીબાની આકૃતિ જોવાનું. મનુષ્યનું પાચન તંત્ર આખું, નામ નિર્દેશનવાળી આકૃતિ. આખા પાચન તંત્રમાં કયા કયા રસાયણોનો ઉપયોગ થાય છે, આ બધું તમને આવડવું જોઈએ, બરાબર. પછી એને સિવાય બીજું, આનો ટોપ પ્રશ્નમાં લઈ લી. હા, એક આ લઈ લેજો, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ. આ બી સારું યાદ રાખજો, 2 માર્ક્સમાં પૂછી લે છે. અને પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ. ઓકે, એના પછી છે જારક શ્વસન અને અજારક શ્વસન. મોસ્ટ આઈએમપી. તફાવત બી કરવાનું. જારક શ્વસન અને અજારક શ્વસનના સમીકરણો બી તમને આવડવું જોઈએ. જારકનું 1 છે, અજારકના 2 સમીકરણો છે. પછી મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ સાથે. એના સિવાય આગળ વાત કરીએ તો વાતા વિનિમય માટે માનવ ફેફસા મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય માટે કઈ રચના હોય છે? એક આ ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ થાય છે? એક આ બી ઇન્ટેક્સ છે. ઓકે, પછી એક આ સારો પ્રશ્ન લાગે છે મને. શા માટે આપણા જેવા સજીવો ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે? એટલે આપણા માટે પ્રસરણ સારું નથી. તફાવતમાં એક બીજું લઈ લેજો, ધમની અને શિરા. મોસ્ટ ટાઈમ બી છે, ગયા વર્ષે જ પૂછાયું છે. મનુષ્યનું હૃદય અને હૃદયમાં રુધિરનું પરિવહન, હૃદયની રચના અને તેના નામ અને હૃદયની આકૃતિ દોરતા તમને આવડવું જોઈએ. પછી ધમની શિરા આવી ગયું છે. વનસ્પતિમાં આપણે વાત કરીએ તો હા, આ એક તફાવત કરી લેજો જેથી તમને આવડી જાય. જલવાહક દ્વારા વહન અને અન્નવાહક દ્વારા વહન. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, આ જોઈ લેજો. લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે, તેના કાર્યો. લસિકાના કાર્યો બહુ પૂછે છે આ લોકો. લસિકાના કાર્યો. મૂત્ર, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર એટલે મૂત્ર નિર્માણની ક્રિયા, ઉત્સર્જન તંત્ર જે મૂત્રપિંડની રચના છે વગેરે આકૃતિ સાથે. અને મૂત્ર કેવી રીતે નિર્માણ થાય છે. અને એક સારો પ્રશ્ન છે, મૂત્ર નિર્માણનું નિયમન કઈ રીતે થાય છે, એટલે આપણે બોડીમાં કઈ રીતે મૂત્ર બનશે એનું નિયમન થાય છે. અને ઉત્સર્ગ પદાર્થોને છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં વનસ્પતિમાં ઉત્સર્જન. અને એક પ્રશ્ન મને યાદ આવી ગયો, પણ રંધ્રો છે ને એમાં વાયુની આપલે, જે કદાચ આમાં આગળ આવતું હશે એ રહી ગયું. હા, પણ રંધ્રોમાં વાયુની આપલે, આ બી સારો પ્રશ્ન છે. ઓકે, તો આ 3 ચેપ્ટર થઈ ગયા તમારા લેવલ 1ના, જેમાં તમારે 34 માર્ક્સનું તમને આવડશે, બરાબર ને.
ઓકે, 34 માર્ક્સમાંથી તમે જેટલા મેક્સિમમ કવર કરી શકો છો. આગળ વાત કરીએ હવે લેવલ 2માં, જેમાં આપણે કેટલાક ચેપ્ટરો એવા લઈશું જે તમારા માટે મીડિયમ જેવા રહેશે, સરળથી થોડાક મીડિયમ જેવા. ઓકે.